બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થતું હોય તંત્ર મેળાની તૈયારીઓમાં લાગી ગયું છે। ત્યારે ભાદરવી પૂનમ મહામેળા પહેલા અંબાજી ગ્રામ્ય પંચાયત દ્વારા અંબાજી ગામમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે દુકાનોની આગળ બનાવેલા ઓટલાઓ તેમજ નિયત સાઇઝ કરતા આગળ નીકળેલા જે છજજા અને પતરાનો શેડ છે ગ્રામ પંચાયત દ્વારા હટાવવામાં આવ્યો છે। ત્યારે આ ઉપરાંત ગ્રામ પંચાયતની જગ્યા ઉપર અને જાહેર જગ્યા ઉપર મૂકેલા લારી ગલ્લાઓ વગેરે ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટે રિક્ષામાં લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને નોટિસો પણ આપવામાં આવી હતી અને તેથી મોટાભાગના દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા। પરંતુ આ દબાણ ઝુંબેશ દરમિયાન અંબાજી ગ્રામ્ય પંચાયતના વહીવટદાર, તલાટી, તાલુકા વિકાસ અધિકારી વગેરે પણ હાજર રહ્યા હતા। તેઓની હાજરીમાં સમગ્ર દબાણ દૂર કરવામાં આવ્યું છે। ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં ડિમોલેશન કરવામાં આવ્યું, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ત્યારે ભાદરવી પૂનમ જે છે તેને લઈને મહામેળો જે થતો હોય છે તેની તૈયારીઓમાં તંત્ર લાગ્યું છે, જ્યાં દુકાનોની આગળ બનાવેલા ઓટલાઓ દૂર કરવામાં આવે છે। આ સાથે પતરાના શેડ સહિત નડતર રૂપ દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા।